ડાયાબિટીસ હોય અને સાથે પગમાં બળતરા, ઝણઝણાટી કે પછી એવી તીવ્ર પીડા થતી હોય કે રાત્રે ઊંઘ પણ ના આવે, આવું કંઈક અનુભવાયું છે? આ ડાયાબિટીક ન્યુરોપેથી હોઈ શકે છે. તો આજે આપણે આ જ પીડાદાયક સ્થિતિને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું અને એ પણ જાણીશું કે ડોક્ટર્સ આને મેનેજ કરવા માટે કઈ રીતે આગળ વધે છે. ચાલો તો શરૂ કરીએ. આ છે આજનો આપણો રોડ મેપ. આપણે બરાબર એ જ પ્રોસેસને અનુસરીશું જે રીતે એક ડોક્ટર આ સમસ્યાનો ઉકેલ લાવે છે. સૌથી પહેલાં મૂળ કારણ શું છે એ શોધીશું. પછી કઈ દવાઓ કામ કરી શકે એ જોઈશું. અને જ્યારે દવા પૂરતી ન હોય ત્યારે શું કરવું એ પણ સમજીશું. અને છેલ્લે કેટલીક સૌથી અગત્યની બાબતો જે ક્યારે ભૂલવી ન જોઈએ. કોઈપણ સારવાર શરૂ કરતા પહેલા સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું કયું હોય એ છે સાચું નિદાન. કેમ કે ઘણીવાર જે દેખાય છે એ જ સાચું કારણ નથી હોતું. ચાલો જોઈએ કે આનો અર્થ શું છે. તો સૌથી પહેલો સવાલ જે ડૉક્ટરના મનમાં આવે છે એ છે, શું આ દુખાવાનું કારણ ખરેખર ડાયાબિટીસ જ છે? કારણ કે એવું જરૂરી નથી કે ડાયાબિટીસના દર્દીને થતી દરેક નસોની પીડા ડાયાબિટીસના કારણે જ હોય. ક્યારેક શરીરમાં વિટામિન B12ની ઉણપ હોય, થાઇરોઇડની તકલીફ હોય કે પછી કમરની ગાદી ખસી ગઈ હોય તો પણ બરાબર આવા જ લક્ષણો દેખાઈ શકે છે. એટલે જ બીજા કારણોને નકારવા ખૂબ ખૂબ જરૂરી છે. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. આને રેડ ફ્લેગ્સ કહેવાય છે. એટલે કે એવા ચેતવણીના સંકેતો જે બતાવે છે કે આ કદાચ સામાન્ય ડાયાબિટીક ન્યુરોપેથી નથી. જેમ કે ન્યુરોપેથીનો દુખાવો સામાન્ય રીતે ધીમે ધીમે શરૂ થાય છે અને બંને પગમાં લગભગ સરખો હોય છે. પણ જો દુખાવો અચાનક વધી જાય, ખાલી એક જ પગમાં ખૂબ જ વધારે હોય અથવા દુખાવા કરતાં ચાલવામાં તકલીફ એટલે કે સ્નાયુઓની નબળાઈ વધારે હોય તો ડૉક્ટર બીજા કોઈ ગંભીર કારણ વિશે વિચારવાનું શરૂ કરી દે છે. સારું, તો માની લઈએ કે બધા ટેસ્ટ્સ થઈ ગયા અને નિદાન પાક્કું થઈ ગયું કે આ ડાયાબિટીક ન્યુરોપેથી જ છે. તો હવે શું? શું સીધી દવા લખી દેવાની? ના, જરા થોભો. દવા શરૂ કરતા પહેલાં પણ કેટલીક બાબતો પર વિચાર કરવો બહુ જ જરૂરી છે. જુઓ, શ્રેષ્ઠ સારવાર એ કહેવાય જે વ્યક્તિને અનુરૂપ હોય, જેને આપણે પર્સનલાઇઝ્ડ ટ્રીટમેન્ટ કહીએ છીએ. ડૉક્ટર એ જોશે કે વ્યક્તિને બીજી કોઈ બીમારી છે, જેમ કે ડિપ્રેશન, કિડનીની તકલીફ કે હૃદયની બીમારી. જે દવા પસંદ કરી રહ્યા છીએ એની આડઅસરોનું જોખમ કેટલું છે, ખાસ કરીને વૃદ્ધ લોકોમાં સુસ્તી કે પડી જવાનો ભય. અને હા, સારવારનો ખર્ચ પણ એક વાસ્તવિકતા છે. આ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને જ સાચી દવાની પસંદગી કરવામાં આવે છે. ઓકે, તો હવે આપણે સારવારના મુખ્ય આધારસ્તંભ પર આવીએ છીએ, એટલે કે પ્રથમ તબક્કાની દવાઓ. આ 3 મુખ્ય પ્રકારની દવાઓ છે જેનો ઉપયોગ ન્યુરોપેથીના દુખાવામાં સૌથી પહેલા થાય છે. આ સ્લાઇડ ખરેખર બહુ રસપ્રદ છે કારણ કે એ બતાવે છે કે ન્યુરોપેથી માટે કોઈ એક બેસ્ટ દવા નથી હોતી, પણ કોના માટે કઈ દવા બેસ્ટ છે એ નક્કી કરવું પડે છે. દાખલા તરીકે, જો મુખ્ય સમસ્યા બળતરાની હોય અને એના લીધે ઊંઘ ના આવતી હોય તો પ્રેગાબાલિન જેવી દવાઓ વધુ ફાયદાકારક છે. કેમ? કારણ કે તે સીધી રીતે અતિસક્રિય થઈ ગયેલી જ્ઞાનતંતુઓને શાંત કરે છે. બીજી બાજુ, જો વ્યક્તિને ન્યુરોપેથી સાથે ડિપ્રેશન પણ હોય તો ડ્યુલોક્સિટીન એક ઉત્તમ વિકલ્પ છે કારણ કે તે એક જ દવાથી બંને સમસ્યાઓ પર કામ કરે છે. ચાલો, આને એક વાસ્તવિક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક 55 વર્ષના દર્દી છે. એમની મુખ્ય ફરિયાદ છે કે રાત્રે પગમાં એટલી બળતરા થાય છે કે ઊંઘ જ નથી આવતી. અહીં પ્રેગાબાલિન જેવી દવા પસંદ કરવી એ બહુ સ્માર્ટ નિર્ણય છે કારણ કે તે પીડા તો ઘટાડશે જ, પણ સાથે સાથે ચેતાતંતુઓને શાંત કરીને સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરશે. અને હવે આ બીજો કિસ્સો જુઓ. અહીં એક 48 વર્ષીય મહિલા છે જેમને ન્યુરોપેથી તો છે જ, પણ સાથે સાથે ડિપ્રેશન પણ છે, જે ડાયાબિટીસના દર્દીઓમાં ખૂબ સામાન્ય રીતે જોવા મળે છે. આ સંજોગોમાં ડ્યુલોક્સિટીન જેવી દવા એક કાંકરે 2 પક્ષી મારવા જેવું કામ કરે છે. તે પીડા અને ડિપ્રેશન બંનેમાં રાહત આપે છે. પણ ઘણીવાર એવું બને કે પહેલી દવા અજમાવી પણ જોઈએ એવો ફાયદો ના મળ્યો. તો શું કરવાનું? શું બધું વ્યર્થ ગયું? ના, બિલકુલ નહીં. આના માટે પણ એક સ્પષ્ટ પ્લાન હોય છે. ચાલો જોઈએ એ શું છે. અહીંયા 2 મુખ્ય રસ્તા છે અને કયો રસ્તો લેવો એ બહુ સિમ્પલ લોજિક પર આધાર રાખે છે. જો પહેલી દવાથી બિલકુલ ફાયદો ન થયો હોય, 0 અસર અથવા તો તેની આડઅસરો બહુ થતી હોય તો ડૉક્ટર એ દવા બંધ કરીને બીજી દવા ચાલુ કરશે. પણ જો પહેલી દવાથી 20-30% રાહત મળી હોય પણ એ પૂરતી ન હોય
તો પછી દવા બદલવાને બદલે તેની સાથે બીજી દવા ઉમેરવામાં આવે છે જે અલગ રીતે કામ કરતી હોય. આને કોમ્બિનેશન થેરેપી કહેવાય છે. એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. આ પીડાનું સંચાલન એટલે ફક્ત ગોળીઓ ખાવી એવું નથી. હકીકતમાં દવાઓ સિવાયના ઉપચારો પણ એટલા જ અને કદાચ લાંબા ગાળે એનાથી પણ વધારે મહત્વના છે. આ લિસ્ટમાં જુઓ: નિયમિત કસરત, પગની કાળજી, સારી ઊંઘની આદતો અને સૌથી ઉપર બ્લડ શુગરનું કડક નિયંત્રણ. અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે. શુગર કંટ્રોલમાં રાખવાથી કદાચ અત્યારે જે દુખાવો થાય છે એ તરત જ જતો નહીં રહે, પણ એ ભવિષ્યમાં થનારા નુકસાનને ચોક્કસપણે અટકાવશે. એ એક સુરક્ષા કવચ જેવું છે. ચાલો તો હવે આખી ચર્ચાના અંતમાં કેટલાક સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓને ફરી એકવાર યાદ કરી લઈએ. આ એવી બાબતો છે જે આ પીડાના સંચાલનની આખી સફરમાં ખૂબ જ મદદરૂપ થશે. લગભગ દરેકના મનમાં આ સવાલ આવતો જ હશે કે અરે, માથું દુખે ત્યારે જે પેઇનકિલર લઈએ છીએ એ આ પગના દુખાવામાં કેમ કામ નથી કરતી? ડાયક્લોફેનાક કે બ્રુફેન જેવી દવાઓ અહીં કેમ નિષ્ફળ જાય છે? આનો જવાબ ખૂબ જ સરળ અને તાર્કિક છે. જુઓ, સામાન્ય પેનકિલર સોજા પર કામ કરે છે, પણ ન્યુરોપથીનો દુખાવો સોજાને કારણે નથી. એ તો જ્ઞાનતંતુઓમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે છે, અને આ શોર્ટ સર્કિટને શાંત કરવા માટે એવી ખાસ દવાઓ જોઈએ જે સીધી જ્ઞાનતંતુઓ પર કામ કરે, સોજા પર નહીં. આ આંકડો બહુ જ અગત્યનો છે. સારવારનો ધ્યેય પીડાને 100% ગાયબ કરી દેવાનો નથી, કેમ કે મોટાભાગના કિસ્સાઓમાં એ શક્ય નથી હોતું. વાસ્તવિક ધ્યેય પીડામાં 30થી 50%નો ઘટાડો લાવવાનો છે. આટલો ઘટાડો પણ જીવનની ગુણવત્તામાં જમીન આસમાનનો ફરક લાવી શકે છે. એટલે અપેક્ષાઓ વાસ્તવિક રાખવી ખૂબ જ જરૂરી છે. આ સારવારમાં ધીરજ એ સૌથી મોટો ગુણ છે. યાદ રાખો, દવાની અસર દેખાતા 2 થી 4 અઠવાડિયા લાગી શકે છે. ડૉક્ટર ધીમે ધીમે ડોઝ એડજસ્ટ કરશે. એટલે ડૉક્ટરના કહ્યા વગર ક્યારે દવા અચાનક બંધ ન કરવી. આ એક મેરેથોન છે, 100 મીટરની દોડ નથી. અને અંતે આ એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ છીએ. શું આ પીડાનું મેનેજમેન્ટ માત્ર ગોળીઓ ખાવા પૂરતું છે? જવાબ સ્પષ્ટ છે. ના. અસરકારક સંચાલન એ દવાઓ, જીવનશૈલીમાં ફેરફાર અને વ્યક્તિની પોતાની સમજ વચ્ચેની એક મજબૂત ભાગીદારી છે. આ માત્ર ગોળી ગળવાની વાત નથી, પણ જીવનને એક નવી, સારી રીતે જીવવાનો અભિગમ છે.